ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મિનિસ્ટર શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રભારી, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કવાડિયાજી, બનાસકાંઠા લોકસભા ચૂંટણીના પ્રભારી, હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહજી ચાવડા, આપણા બનાસકાંઠા લોકસભા સીટના લોકપ્રિય ઉમેદવાર બેન શ્રી ડોક્ટર રેખાબેન ચૌધરી, બનાસકાંઠા લોકસભા સીટના ઇન્ચાર્જ શ્રી રાણાભાઈ દેસાઈ, દિયોદરના લોકપ્રિય ધારાસભ્ય, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી, જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ શ્રી કેસાજી ચૌહાણ, પાલનપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, ધાનેરાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, મંચ પર બિરાજમાન સૌ સન્માનીય ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીશ્રીઓ, સૌ સામાજિક, શૈક્ષણિક અને રાજકીય આગેવાનશ્રીઓ, વિશાળ સંખ્યામાં વધારેલા સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ, કાર્યકર્તા ભાઈઓ બહેનો તેમજ પત્રકાર મિત્રો, આ લોકસભાની ચૂંટણીમાં આપણા ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને એ માટે સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સવનું મોજું છે. એ જ પ્રમાણે આપણા ગુજરાતમાં, આપણા બનાસકાંઠામાં, આપણા થરાદમાં સૌ લોકો મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે કોઈ પણ જાતના ધર્મ, જાતિ, જ્ઞાતિ, સમાજ ક્ષેત્રથી પર રહી, ઇવન પક્ષાપક્ષીથી પણ પર રહી મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં સૌ લોકો જોડાઈ રહ્યા છે. એ જ રીતે આજે થરાદ વિધાનસભા વિસ્તારના આગેવાન નહીં પણ બનાસકાંઠા જિલ્લાના આગેવાન શ્રી ડીડી રાજપૂત કે જેવો એક આ જિલ્લાના, પ્રદેશના એક મોટા કોંગ્રેસના આગેવાન હતા, આજે મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે ડીડી રાજપૂતને એમના હજારોની સંખ્યામાં શુભેચ્છક સમર્થકો સૌ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે સન્માન્ય શ્રી ડીડી રાજપૂત અને એમના શુભેચ્છક સમર્થકો સૌ સન્માન્ય આગેવાનોને હું ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું. આપ સૌના આવવાથી ભારતીય જનતા પાર્ટીની અંદર તાકાતમાં એક ઉમેરો થશે અને મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે આપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબનો જે સંકલ્પ છે કે દરેક લોકસભા સીટ આપણે 5 લાખથી પણ વધારે વોટથી જીતવી છે, આપણે સૌ સાથે મળી મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે
બનાસકાંઠા લોકસભા સીટ 5 લાખથી નહીં પણ 5 લાખથી પણ વધારે મતોથી વિજયી બનાવવા માટે આપણે સૌ સાથે મળી સહિયારો પ્રયાસ કરી અને મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે આપ સૌ કામ કરો એવી જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે આપ સૌને નમ્ર વિનંતી કરું છું. મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલા સાહેબ. હવે આપણે આપણા અતિથિ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરીશું. તેના માટે હું વિનંતી કરીશ થરાદ શહેર થરાદ તાલુકા મંડળના પ્રમુખ મહામંત્રીશ્રીઓ સ્ટેજ ઉપર જઈ અને ખેસથી મુખ્યમંત્રી શ્રી સાહેબનું સ્વાગત કરશે. સાથે હરિભાઈ પણ જોડાશે. સર્વે સન્માન્ય મંચ અને મારો પરિવાર જે મારી સામે બેઠો છે, સર્વે કાર્યકર્તાઓ શ્રીઓ, સર્વે વડીલો, ભાઈઓ બહેનો, સર્વે સરપંચશ્રીઓ, પત્રકાર મિત્રોને આ બનાસની દીકરીના વંદન અને પ્રણામ. આપણી ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠા લોકસભા સીટ ઉપર જે પ્રથમવાર મહિલાની પસંદગી કરી છે તે બદલ હું આપણા મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, નડ્ડા સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પાટીલ સાહેબ અને શંકરભાઈ ચૌધરી સાહેબ તથા તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આપણી વચ્ચે ડીડી રાજપૂત સાહેબ અને તેમના સમર્થકો અને અનેક આગેવાનો જે આપણી સાથે જોડાઈ રહ્યા છે તેનાથી આપણી શક્તિમાં જરૂરથી બહુ મોટો વધારો થયો છે અને સર્વેને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણે આપણા મોદી સાહેબના નેતૃત્વમાં આપણો દેશ અનેક વિકાસની હરણફાળથી આગળ વધી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી તો જે વચન આપે છે તે જરૂરથી પૂરા કરે છે. આપણે જોયું કે 500 વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી આપણા મોદી સાહેબે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી. આવા અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર મોદી સાહેબના નેતૃત્વમાં થયો છે અને આપણે તે પછી દ્વારકાનું મંદિર હોય, જગન્નાથ મંદિર હોય, કાશી વિશ્વનાથનો કોરિડોર હોય કે ઉજ્જૈન મહાકાલેશ્વરનો કોરિડોર હોય અને દ્વારકામાં જે સુદર્શન સેતુનું સૌથી લાંબો દુનિયાનો અટલ કેબલ બ્રિજ સુદર્શન સેતુનું જે નિર્માણ થયું છે તેના થકી દ્વારકાધીશના દર્શન બહુ સરળ બન્યા છે અને આ જે બ્રિજ બન્યો છે સુદર્શન સેતુ એ તો એન્જિનિયરિંગની કમાલ છે અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ એનો ખાસ અભ્યાસ કરવો જોઈએ. અને મોદી સાહેબના નેતૃત્વમાં જે દેશમાં વિકાસ થયો છે, જે પરિવર્તન આવ્યું છે તે પછી રોડ હોય, રસ્તા હોય, રેલવે હોય, એરપોર્ટ હોય કે પછી શિક્ષણ વ્યવસ્થાપનની વાત હોય કે આરોગ્યની સગવડો જન સુધી પહોંચાડવાની વાત હોય. આપણે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત 10 લાખની સહાય મળે છે અને આપણા પરિવારનો કોઈ ગરીબ વ્યક્તિ, કોઈ બીમાર વ્યક્તિ જો બીમાર થાય તો એની બહુ આધુનિક હોસ્પિટલોમાં એની બહુ સારી સારવાર કરાવી શકીએ છીએ અને આ બધી જ યોજનાઓનો લાભ દરેક સમાજ લઈ રહ્યો છે. મારે પણ 36 કોમના સમાજની ચિંતા કરવાની છે અને બધા જ સમાજને સાથે લઈને બધા જ સમાજનો વિકાસ થાય, આપણા બનાસનો સર્વાંગી વિકાસ થાય એની ચિંતા મારે ખાસ કરવાની છે. આપણા આ વિસ્તારમાં આપણા આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ અને શંકરભાઈ ચૌધરી સાહેબના પ્રયત્નો થકી હોસ્પિટલ, આધુનિક હોસ્પિટલ, જીઆઈડીસી અને તળાવોમાં પાણી ભરવાના કામની મંજૂરી આપણા સીએમ સાહેબે આપી દીધી છે અને થરાદનો વિકાસ અવિરત ગતિએ ચાલી રહ્યો છે અને આ થરાદનો વિકાસ હજી પણ અવિરત ગતિએ ચાલુ રહે એ રીતે સાંસદ થકી મારા પ્રયત્નો જરૂરથી રહેશે. મહેનત કરવા તો મારો સ્વભાવ છે અને સેવા મારા સંસ્કારમાં રહેલી છે. ગલબા કાકાએ ક્યારેય પણ પોતાના પરિવારની ચિંતા નથી કરી. ગલબા કાકાએ બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક સમાજના પરિવારની ચિંતા કરી છે એટલે એમનો જે સેવાનો વારસો છે એ સેવાના સંકલ્પને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ છું અને આપણા બનાસકાંઠાના યુવાનોમાં કોમ્પિટિટિવ એક્ઝામ પ્રત્યેનો માહોલ ઊભો થાય અને આપણા યુવાનો સ્કિલ તરફ આગળ વધે એવા સાંસદ તરીકે રાજ્ય અને કેન્દ્ર સરકારની જે પણ યોજનાઓ હશે એ બનાસની ધરતી પર લાવવા માટે હું જરૂરથી પ્રયત્નશીલ રહીશ. અને જે રીતે ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન છે એ જ રીતે આપણો બનાસ જે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે એ બનાસ પણ ગુજરાતનું ગ્રોથ એન્જિન બને એ માટે હું જરૂરથી મહેનત કરીશ. અને ભારતીય જનતા પાર્ટીની તો એક ખાસ વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી જ ચૂંટણી લડાતી હોય છે માટે આપણા સૌ કાર્યકર્તાઓના સખત મહેનત
અને સુદ્રઢ આયોજન થકી આપણે બૂથ લેવલનું વ્યવસ્થાપન તંત્ર અત્યંત વધુ મજબૂત કરીએ અને બૂથ લેવલના જે કાર્યકર્તાઓની મહેનત, પરિશ્રમ અને પરસેવો અને જે સક્રિયતા છે એને હું ક્યારેય નહીં ભૂલું. અને મને પૂરો વિશ્વાસ છે કે આપ સૌના આશીર્વાદ અને આપ સૌની શક્તિથી આપણે આપણા પાટીલ સાહેબનું જે લક્ષ્ય છે 5 લાખથી વધુ લીડનું, એ આપ સૌના શક્તિ અને આશીર્વાદથી આપણે જરૂરથી પૂરું કરીશું એવો મને પૂરો વિશ્વાસ છે. તમારો એક વોટ એ રામ મંદિરનું નિર્માણ કરાવી શકે છે. તમારો એક વોટ એ કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરાવી શકે છે. અને તમારો એક વોટ એ આપણા બનાસકાંઠા અને આખા દેશની સરહદોને હજી વધુ મજબૂત બનાવી શકે છે. તમારો વોટ એ સીધો વિકાસને જ મળે છે. અને તમારા એક વોટથી માત્ર બનાસકાંઠા જિલ્લો નહીં પણ આખી દુનિયા વધુ તાકાતવાર અને સમૃદ્ધ બની શકે છે. માટે મારી આપ સૌને વિનંતી છે કે વિકસિત, સશક્ત, આત્મનિર્ભર અને હરિયાળા બનાસકાંઠા માટે અને મોદી સાહેબને દેશના ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે 7મી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી અને મોદી સાહેબના હાથ મજબૂત કરી એક બનાસકાંઠા વતી એક કમળ મોદી સાહેબને આપણે જરૂરથી અર્પણ કરીએ. આ ચૂંટણી દેશની સૌથી મોટી લોકશાહીની ચૂંટણી છે અને ચૂંટણી મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે. હું તો માત્ર એમના પ્રતિનિધિ તરીકે આપની વચ્ચે અહીંયા ઉપસ્થિત છું અને આજે હું બનાસની દીકરી તરીકે આપની વચ્ચે આશીર્વાદ લેવા માટે આવી છું. મને વિશ્વાસ છે કે આપ બધા મારી સાથે રહેશો અને ખાસ મતદાનની ચિંતા કરીએ. 100% મતદાન આપણી તરફ થાય એની ચિંતા આપ સૌ કરો એવી હું આપ સૌને વિનંતી કરું છું. આપ સૌ અહીંયા બહુ મોટી સંખ્યામાં પધાર્યા છો. મને શાંતિથી સાંભળી એ બદલ આપ સૌ પ્રજાજનોનો હું ખૂબ આભાર માનું છું. અને અહીંયા મારું જે સ્વાગત કર્યું, સન્માન કર્યું એ બદલ આપ સૌનો આભાર. આશાપુરા માતાજી આપ સૌનું ભલું કરે એવી માતાજીને પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ આભાર બેનશ્રી. આપણે તમામ લોકો ધરણીધર ભગવાનની જોરથી જય બોલાવીને બેનને સમર્થન કરીશું. બોલો ધરણીધર ભગવાન કી. ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય છે અને આપણા લોક લાડીલા મુખ્યમંત્રી, મક્કમ અને મૃદુ સ્વભાવના, દાદાના હુલામણા નામથી ઓળખાતા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં જ્યારે એ અમને આવકારવા માટે આવ્યા છે ત્યારે મુખ્યમંત્રીશ્રીનો, ભૂપેન્દ્રભાઈ પટેલનો અહીંના જનપ્રતિનિધિ તરીકે આ મારા ઘરનું જ્યારે આંગણું છે ત્યારે એમનો હૃદયથી સ્વીકાર કરું છું, એમને આવકારું છું. સન્માનીય મંચ, ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ડીડીએ જેને આમંત્રણ આપ્યું છે, સમગ્ર રાજ્યમાંથી રાજપૂત સમાજના આગેવાનો, ક્યાંય જસાભાઈ છે, ક્યાંય કમાભાઈ છે, ક્યાંય લક્ષ્મણભાઈ છે, ક્યાંય કાનભા દરબાર છે, પણ સન્માનીય મંચ સમગ્ર રાજપૂત સમાજ ખૂબ વિશાળ સંખ્યામાં થરાદ વાવ સોઈગામમાંથી ઉપસ્થિત બધા પ્રજાજનો. કેવા પ્રજાજનો? ક્યાંય સરપંચો છે, ક્યાંય સહકારી ક્ષેત્રના આગેવાનો છે, ક્યાંય સમાજની ધોળી તલી કે જે તમારા બધાના કહેવામાં સમાજ હોય એવા આગેવાનો, મારા યુવા મિત્રો, અને અહીં અમે જે બેઠા છો અને બેસાડનારા તમે બધા છો એવા બધા જ આગેવાનો, પત્રકાર મિત્રો, નામે નામે ઉપસ્થિત આપ સર્વે. આમ તો મિત્રો વાત તો એવી છે કે તમે અમને ભણાવો એવા છો, અમારે તમને કહેવું પડે એમ નથી. અમારા કરતાં પણ વધારે આગળ છો, ક્યાં શું થઈ રહ્યું છે એ જાણો છો. અત્યારે મિત્રો આપણે તો જે વિસ્તારમાં બેઠા છીએ, ધૂળની ડમરીઓ ઉડતી હતી, નપાણીઓ વિસ્તાર, 200 વીઘાનો ખેડૂત પણ જ્યાં ચોકડી ખોદતો હતો, જ્યાં પીવાનું પાણી માંગતા હતા, ત્યાં આજે સિંચાઈનું પાણી, તળાવો ભરવાવાળી વાત આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ચાલુ સાલે બનાસકાંઠા જિલ્લામાં લગભગ 5400 કરોડથી વધારે રકમ ખેડૂતોના તળાવો ભરવા માટે મિત્રો પાઇપલાઇન માટે આપી છે. જ્યારે હું ઇરિગેશન મંત્રી હતો ત્યારે થરાદથી સીપુ સુધીની જે યોજના આપણી મંજૂર કરી હતી એમાંથી તળાવો ભરવાનું ચાલુ કર્યું. શંકરભાઈએ જે થરાદ અને ધાનેરા માટેના 1400 કરોડ રૂપિયા મંજૂર કરાયા, આદરણીય કેસાજીભાઈએ 1200 કરોડ કરાયા, વડગામ, પાલનપુર, મલાણા, કર્માવત, આ બધું વિકાસ શું છે ને મારે મિત્રો સીએમ સાહેબની હાજરીમાં કહેવું છે. અહીં બેઠેલા ઘણા બધા કોંગ્રેસ વાળા છે, હું 95 સુધી સાહેબ કોંગ્રેસમાં હતો. એક પરબતભાઈ નહીં,
ઉત્તર ગુજરાતના બધા જ આગેવાનો કડાના હાઈ લેવલનું પાણી બનાસમાં અને ધરોઈમાં નાખવાની રજૂઆત કરતા હતા. એ વખતે અમારા કોંગ્રેસના આગેવાનો એમને કીધું હતું કે પાણી માંગવાનું બંધ કરો, પાણી આપી શકો નહીં. જે માંગણી પણ બંધ કરાવી હતી. જો કોંગ્રેસની સરકાર હોત તો તમે કદી પાણી માંગો જ નહીં. દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નર્મદા માટે બંધની ઊંચાઈ વધારવા માટે ઉપવાસ ઉપર બેઠા, બંધની ઊંચાઈ વધી અને સુજલામ સુફલામ એમના થકી આઈના તળાવો જે પાણી ભાળ્યું એટલે પાણી માંગવાનું. આ નરેન્દ્ર મોદી કરનાર વાતો ઘણી બધી હતી, ઘણા બધા આગળોએ ઘણી બધી વાત કરી. વિકાસ શું છે એ તમને ખબર છે, તો મારે તો તમને બધાને એ કેવું છે, કોંગ્રેસ ક્યાંય દેખાય છે ખરી? તમને પૂછું, કોંગ્રેસ ક્યાંય છે ખરું? મારા કોંગ્રેસ જો હોત તો આ મારા ધણી બધા છે આખા રાજમાંથી ચોથી આવ્યા હોત. વર્ષો સુધી કોંગ્રેસના ધણીધુરી જે 3 જણની ટીમ કહેવાય, એમાં અર્જુનભાઈ મોઢવાડિયા હતા. એ છોડીને ભાજપમાં ચાલુ ધારાસભ્ય રાજીનામું આપીને આવે. આદરણસિંહ ગુવાભાઈ હમણાં વાત કરી, ગુવાભાઈ પણ વર્ષો સુધી કોંગ્રેસ કે ગુવાભાઈ કહેતા હતા મને ફાવતું નતું. આજે ડીડી પણ આયા કોંગ્રેસ છોડીને આપણા વચ્ચે. ધાંધેરામાંથી જોઈતાભાઈ પણ આયા, મહેશ પટેલ પણ આયા. કેટલા લોકો બધા કોંગ્રેસ ચાલુ ધારાસભ્યો રાજીનામું આપીને એમને ફરીથી ધારાસભ્ય બનવા ભાજપમાં લડવું છે. જો કોંગ્રેસ છે જ નહીં ક્યાંય, જે ધારાસભ્યો પણ રાજીનામું જ્યારે આપતા હોય ત્યારે મિત્રો કલ્પના છે નહીં કરો. નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી થવાના છે એવો તો બધાને ખબર છે કે નહીં? દેશના વડાપ્રધાન તો નરેન્દ્ર મોદી જ થવાના છે ને. જો ત્રીજી વખત નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી થવાના છે, સરકાર ભાજપની બનવાની છે. અહીં આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપના આપણા મુખ્યમંત્રી છે. બીજું મિત્રો કામ કોની પાસે કરાવશું? વિકાસ કોણ કરશે? વિકાસ કોણે કર્યો? આઝાદી મળે તો 75 વર્ષ થયા, ત્યાંના ત્યાં જ હતા, ચોકડીઓ ખોદવી પડતી હતી. જ્યારે નરેન્દ્રભાઈના આવ્યા પછી વિકાસની હરણફાળ પડી કે 75 વર્ષની અમૃત મહોત્સવની ઉજવણી થઈ, વિકસિત ભારત યાત્રા કરી. આ બધું જ જ્યારે મિત્રો થઈ રહ્યું છે ત્યારે મારે તમને એટલું જ કહેવું છે, આજે જ્યારે ભાઈ શ્રી ડીડી એમના બધા જ સમર્થકો સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે, એમને હું આવકારું છું, સમગ્ર ટીમને આવકારું છું. કોંગ્રેસમાંથી મારો યુવાનો પ્રમુખ ભાઈ કલ્પેશ પણ રાજીનામું આપીને આપે છે. બધાને મિત્રો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તરીકે જ્યારે અમારા પ્રમુખશ્રીએ આવકાર્યા છે ત્યારે અમારું બધાનું એમને સમર્થન છે, બધાને આવકારીએ છીએ. અને રેખાબેન જે છે, રેખાબેન એટલે નરેન્દ્ર મોદીના ઉમેદવાર. રેખાબેન ચૂંટણી નથી લડતા, આપણું કમળ ચૂંટણી લડે છે. કોઈક મને પૂછતું કે આપણા ઉમેદવાર કોણ આવશે, ત્યારે હું એમ કહેતો કે આપણો ઉમેદવાર કાયમ જાહેર થયેલો છે અને કમળ જ આપણો ઉમેદવાર. જ્યારે રેખાબેન નરેન્દ્ર મોદીના ઉમેદવાર છે ત્યારે નરેન્દ્ર મોદીના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા રેખાબેન રૂપી એક કમળ જંગી બહુમતીથી, જેમ પ્રમુખશ્રીએ કીધું કે 5 લાખ કરતા કમળ વધારે લીડથી જીતીને જાય. અને વાવ, થરાદ, સોઈગામ અહીંના જ્યારે પ્રજાજનો બેઠા છે ત્યારે મારે તો મિત્રો કેવું છું કે આપણે ક્યાં હતા અને ક્યાં પહોંચ્યા હતા. જે ગુવાભાઈ આપણી માર્કેટની વાત કરતી હતી, આપણા વિસ્તારની વાત કરતા હતા, આ મિત્રો કોણે કર્યું? આઝાદી મળે તો 75 વર્ષ હતા. આ બધું નરેન્દ્ર મોદી થકી જ્યારે શું છે ત્યારે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા બેન શ્રી રેખાબેનને આપણા સાંસદ તરીકે 7 તારીખે એક પણ વોટ ક્યાંય બાકી ન રહે, ખભે ખભા મિલાવીને જંગી બહુમતીથી વિજય બનાવીએ એવી તમારા આગેવાન તરીકે, તમારા સાંસદ તરીકે બધાને મિત્રો વિનંતી કરું છું. ખૂબ વિશાળ સંખ્યામાં આવ્યા છો. સમગ્ર જિલ્લામાં મિત્રો આ જે માહોલ છે, જ્યારે જિલ્લાની રાજ્યની 26 બેઠકો 5 લાખ કરતા વધારે લીડથી જીતવાની છે, ત્યારે આપણે એ બધામાં વિધાનસભા સીટ પણ ક્યાંય પાછી ન રહે એ રીતે મિત્રો મહેનત કરીએ. બોલો ધણીધર બાપજીની, ધણીધર ભગવાનની, અંબા માત કી. અને રેખાબેનને સમર્થન આપવા 2 હાથ ઊંચા કરીને મિત્રો ભારત માતા કી જય, ભારત માતા કી જય. રામ રામ બધાને. ખૂબ ખૂબ આભાર આદરણીય પરબતભાઈ પટેલ સાહેબ. હવે હું વિનંતી કરીશ આપણા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી આજના ઐતિહાસિક દિવસે
આપણા સમારંભમાં ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય ગતિશીલ એવા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મંચ પર બેઠેલા તમામ સન્માનીય મંચ, આજે ડીડી રાજપૂત અને એમની સાથે જોડાયેલા તમામ ટીમના અને પાર્ટીના હોદ્દેદારો, પત્રકાર મિત્રો, આજે આપણો દિવસ એમ કહી શકાય કે વિકાસ શું છે, કઈ પરિસ્થિતિમાં કઈ ચિરમસીમાએ છે, એ હમણાં જ આપણા જ્યારે એમપી સાહેબ કહેતા હોય ત્યારે મારે આપ સૌને કહેવું છે કે ગુજરાત આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 20 વર્ષ સુધી એ પ્રકારનું કામ કર્યું. ગુજરાત વિકાસ મોડલ થયું અને ગુજરાતના સાથે અનેક રાજ્યો જ્યારે વિકાસ મોડલ થયા હોય ત્યારે આજે સમગ્ર ભારત આજે વિકાસ તરફ જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે મિત્રો હું તો એટલું જ કહું છું કે 2004માં સામે પક્ષે 25 પક્ષોની સરકાર હતી. 2004 થી 14 વર્ષ 14 સુધી એટલે 10 વર્ષ એ સામેના મિત્રોએ જ્યારે રાજ કર્યું ત્યારે આપણો દેશ ઇકોનોમીની દ્રષ્ટિએ 11મા નંબરે હતો. અને આજે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014 થી 2024 એટલે 10 વર્ષ એમને આ દેશમાં રાજ કરીને ઇકોનોમીમાં દુનિયામાં આજે 5મા નંબરે પહોંચાડ્યું હોય તો કોઈએ કર્યું હોય તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. આજે વિશ્વમાં ભારતનું નામ એમ કહી શકાય કે દુનિયામાં પહેલા જે રીતે લેવાતું હતું અને આજે દુનિયામાં ગમે તેવા મોટા જમાદાર હોય, ચાહે અમેરિકા હોય, ચાહે રશિયા હોય, ગમે તે દેશ હોય, એને પણ આપણા દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સન્માન સાથે કાંઈ પણ કરવું હોય તો આજે ભારતની ગણતરી થાય એટલી મજબૂત કોઈએ કર્યું હોય તો આજે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. વિકાસની અનેક વાતો હું તમને કહી શકું કે આજે કહી શકાય કે ચંદ્રયાનથી માંડીને સૂર્ય ઉપર મધ્યમાં પહોંચવાથી માંડીને આ દેશ અનેક ક્ષેત્રે આજે આગળ વધી રહ્યો છે. આજે આપણે એમ કહી શકાય કે કેન્દ્રની 17 યોજનાઓ જે કલ્પી ના શકાય દુનિયામાં કે 80 કરોડને ભોજન આપવું, 11 કરોડને ઉજ્જવલા યોજનામાં જોડવા, નલ સે જલ એવા અનેક પ્રકારના કામ જ્યારે કેન્દ્ર સરકારે કર્યા હોય ત્યારે આપ સૌને મારે એવું કહેવું છે કે અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તમે જોયું હશે ગુજરાતમાં આખા ભારતની અંદર હમણાં જ જ્યારે વાઇબ્રન્ટ થયું ત્યારે 45 લાખ કરોડ રૂપિયાના એમું થયા હોય તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તક થયા છે. અનેક પ્રકારના કામો હોય, ચાહે પાણીના હોય, ચાહે આરોગ્યના હોય, શિક્ષણના હોય, છેવાડાના માનવી સુધી પહોંચાડવાના અનેક વિકાસના કામો કર્યા ત્યારે મિત્રો મને કહેતા એ વાતનો આનંદ છે કે અનેક મિત્રો આ વિકાસની યોજનાઓ જોઈ આજે પ્રગતિ થાય છે તો મારે પણ એ પ્રગતિમાં જોડાવું છે, મારે પણ એ પ્રગતિમાં સાથ સહકાર આપવો છે. સામે પક્ષે આપણે કહી શકાય કે 2014માં જ્યારે સાહેબે 10 વર્ષ જે રીતે રાજ કર્યું એ આજે પણ સમગ્ર ભારતીય જનતા પાર્ટીનું આખું ભારત એવું ઈચ્છે કે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ થાય. સામે પક્ષે આટલી બધી પાર્ટીમાં મિત્રો પૂછો તો ખરા કે તમારી પાસે કોઈ વડાપ્રધાનનો ઉમેદવાર છે ખરા? જ્યારે તો આગળ કોઈ ઉમેદવાર ના હોય, વિકાસની દિશા ના હોય, પરિસ્થિતિ ના દેખાતી હોય ત્યારે અનેક મિત્રો આજે જોડાય અને જ્યારે જોડાય ત્યારે ડીડી રાજપૂત સાહેબ એ મોટા આગેવાન છે, એમની ટીમ સામાજિક રાજપૂત સમાજના મોટા ભાગના ભાઈઓ અનેક ક્ષેત્રે જ્યારે જોડાતા હોય ત્યારે મિત્રો મારે કહેવું જ કે હંમેશા વિકાસ એ મહત્વની કડી છે. લોકો પોલિટિકલમાં એટલા માટે આવતા હોય છે કે આગરી ચીધાનું પણ પુણ્ય કહેવાય. આ વિસ્તારના આપણે કહી શકાય પરબતભાઈ સાહેબ છે, અમારા શંકરભાઈ સાહેબ છે, એમને પણ અનેક આ વિસ્તારના કામ કર્યા છે.
ચાહે જીઆરડીસી નું કામ હોય, સાહેબ ચિંતન કરે બંને સાહેબો. જીઆરડીસી આજે મંજૂર કરાવરાઈ, પાણીના પ્રશ્નો હોય કે પછી હેલીપેડ આ વિસ્તારની અંદર થરાદમાં આવે એ પ્રકારની વ્યવસ્થા કરવાના હોય, ત્યારે જ્યારે કામ કર્યા છે ત્યારે મિત્રો એટલા માટે બધા લોકો જોડાતા હોય છે કે વિકાસની દિશા દેખતા હોય છે, વિકાસ કઈ બાજુ છે. અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સંકલ્પ કર્યો છે કે આ દેશ એ 2047 સુધીમાં આત્મનિર્ભર બને, આ દેશ વિશ્વગુરુ બને, આ દેશની ઇકોનોમી ત્રીજા નંબરે પહોંચે. અને જે પ્રકારની ભારત પહેલા સોનાની ચીડિયા કહેવાતી હતી એ પ્રકારની વ્યવસ્થા થાય, એ પ્રકારની જ્યારે ગોઠવણી કરી હોય ત્યારે મિત્રો આપ સૌને મારી વિનંતી છે કે આટલી મોટી સંખ્યામાં જોડાના છો ત્યારે મારે કહેવું છે ડીડી સાહેબને આવકારવા જ. અમારા પ્રમુખશ્રીએ એમ કીધું જ કે અમે બધાને આવકારીએ છીએ, તો ડીડી સાહેબને પણ આહવાન કરું છું કે એમની સાથે આટલી મોટી સંખ્યામાં તો કદાચ આપણે એકી સાથે ના કરી શકાય, પણ 20-25 લોકો ડીડી સાહેબ અહીં આગળ આવે, અમારા મુખ્યમંત્રીની હાજરીમાં ડીડી સાહેબ જોડાય અને જે વિકાસની ધરોહર જે ચાલે છે એ ધરોહરમાં આગળ વધે એવી આપ સૌને આપ સમક્ષ જ્યારે જોડાતા હોય ત્યારે હું ખાતરી આપું છું કે ભૂતકાળમાં બેઠેલા અનેક મિત્રો છે જેમને આ વિકાસની ધરોહરમાં જોડાના અને આજે વિકાસ અદ્ભુત રીતે જ્યારે થયો છે ત્યારે હું ડીડી સાહેબને વિનંતી કરું કે મંચ ઉપર પધારે અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે ખેસ પહેરીને અહીં આગળ આવે એવી હું એમને વિનંતી કરું છું. આપણે બધા એમને સમર્થન કરી બે હાથ ઊંચા કરી ભારત. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કે અહીંયા ઉપસ્થિત તમામ ડીડી રાજપૂત, અલ્પેશભાઈ જોશીને તેમના સમર્થકો અને કાર્યકર્તાઓને ઉદ્બોધન કરશે. ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા લોકસભા બેઠકની જાહેર સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, લોકસભાના ઉમેદવાર શ્રી રેખાબેન ચૌધરી, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કાવડિયા, જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા, મારા સાથી ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, શ્રી કિરીટસિંહ ડાભી, શ્રી બાબુસિંહ જાદવ, લોકસભાના પ્રભારી શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, સંયોજક શ્રી રાણાભાઈ દેસાઈ, પૂર્વ મંત્રી શ્રી જસાભાઈ બારડ, શ્રી માવજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા, શ્રી કમાભાઈ રાઠોડ, શ્રી નારણસિંહજી, ક્લસ્ટર ઇન્ચાર્જ શ્રી બાબુભાઈ જેબલિયાજી, વરિષ્ઠ આગેવાન શ્રી કાનાજી ગોહિલ, ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ શ્રી, જિલ્લાના પૂર્વ પ્રમુખ શ્રી ગુમાનસિંહ ચૌહાણ, ડીસા એપીએમસીના ચેરમેન શ્રી ગોવાભાઈ રબારી, વાવ સ્ટેટના રાજવી શ્રી ગજેન્દ્રસિંહ ચૌહાણ, નાંદોદ સમાજના પ્રમુખ શ્રી નારણભાઈ સાગર, મંચસ્થ સૌ ક્ષત્રિય સમાજના આગેવાનશ્રીઓ, સંગઠનના પદાધિકારી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સહકારી આગેવાનશ્રીઓ, ઉપસ્થિત કાર્યકર્તા ભાઈઓ બહેનો, શુભેચ્છક મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે આપણા સૌની સાથે આજનો અવસર ખૂબ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં શ્રી ડીડી રાજપૂત, મહામંત્રી કોંગ્રેસ ગુજરાત પ્રદેશ, શ્રી અલ્પેશભાઈ ભગવાનભાઈ જોશી, પ્રમુખ યુથ કોંગ્રેસ રામાજી રાજપૂત, શ્રી ભુવાજી, શ્રી ધરમસિંહજી પહાડભાઈ દરબાર, મહામંત્રી જિલ્લા યુથ કોંગ્રેસ બનાસકાંઠા, માયાબેન ભાવિકભાઈ ત્રિવેદી, પૂર્વ કોર્પોરેટર થરાદ, પ્રમુખ થરાદ શહેર, રામાભાઈ રાજપૂત, પૂર્વ ગૌવતી સંકલ્પ સમિતિ ગુજરાત રાજ્ય, અને સાથે જોડાયેલા સૌને
ભારતીય જનતા પાર્ટી વતી એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને ભારતીય જનતા પાર્ટીમાં એને આવકારું છું. માન્ય નરેન્દ્રભાઈ, જે રીતે દેશ અને દેશમાં આવતા ઇલેક્શનો આપણે બધાએ જોયા છે કે ઇલેક્શનો આવે ને ઇલેક્શનો જ્યારે આવે ત્યારે એનો બેઝ શું લેવામાં આવતો કે પહેલા ધર્મ, જાતિ, એના આધારે ઇલેક્શનો લડાતા. માન્ય નરેન્દ્રભાઈના આયા પછી આખી ઇલેક્શનની પેટર્ન બદલાઈ અને એ ઇલેક્શનની પેટર્ન થઈ છે કે આજે વિકાસની રાજનીતિના મુદ્દાના આધારે આ ઇલેક્શનો લડાઈ રહ્યા છે. કેટલાય વખત આપણે ઇલેક્શનો લોકસભાના જોયા છે. આપણે લોકસભાના ઇલેક્શન વખતે ચર્ચા કરતા હોઈએ છીએ કે આપણા અર્થતંત્રનું શું થશે. આપણા અર્થતંત્ર માટે આપણે ચિંતિત હોતા, હર હંમેશ ચિંતામાં રહેતા કે આપણા અર્થતંત્રનું થશે શું. માન્ય નરેન્દ્રભાઈના બેઠા પછી 10 જ વર્ષમાં આ ઇલેક્શન આવ્યું છે, ત્યારે લોકસભાના ઇલેક્શન વખતે આપણી ચર્ચા શું થઈ રહી છે તો કે માન્ય નરેન્દ્રભાઈ 11મા સ્થાનેથી આપણું અર્થતંત્ર 5મા સ્થાને લાયા. અને ક્યારે હવે શું ચર્ચા ચાલે છે કે હવે આપણું અર્થતંત્ર 3જા સ્થાન ઉપર ક્યારે આવે એની ચર્ચા આ લોકસભામાં થઈ રહી છે. 3જા સ્થાન ઉપર આવે એના માટે, અને 3જા સ્થાન ઉપર આવવા માટેની તૈયારી પણ બધાએ મગજમાં કરી લીધી છે. મોદી સાહેબની ગેરંટી છે કે 3જી વખત માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન આપણે બધા બનાવીએ અને આપણું અર્થતંત્ર 3જા સ્થાન ઉપર લઈ આવશે. 3જા સ્થાન ઉપર. અને અર્થતંત્ર જેટલું ધબકતું રહે છે એટલી આપણી જાહો જલાલી વધતી જાય છે. કેટલા કામો વિકાસના થઈ રહ્યા છે. આજે 1-2 ઉદાહરણ તમને આપી અને વિકાસના કામોની વાત કરી કે વિકાસના કામો અને વિકાસના કામોની જે માત્રા છે એ કેટલી મોટી ડિફરન્સ છે એ તમને હું બતાવું. 1-2 ઉદાહરણ આપીશ. આજે વિકાસની જે આપણે વાતો કરીએ તો આજે આપણી જે રેલવે છે, રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન, કે રેલવેને આપણે ઇલેક્ટ્રિક વખત આગળ વધારી રહ્યા છે, ત્યારે 1947 થી 2014 સુધી આંકડો સાંભળજો, એક જ આંકડો સાંભળશો તમને ખ્યાલ આવી જશે. 1947 થી 2014 સુધી જે ઇલેક્ટ્રિફિકેશન થયું છે, રેલવેનું વીજળીકરણ થયું છે, એ વીજળીકરણ 21,801 કિલોમીટરનું. ક્યાંથી ક્યાં સુધી? 1947 થી 2014 સુધી. અને 2014 થી 2023 સુધીમાં 38,650 કિલોમીટર. કેટલો મોટો ડિફરન્સ. આ વિકાસની જે ગતિ છે એ તમને બતાડું છું. તમે કોઈ પણ ક્ષેત્રમાં કામ જુઓ, આરોગ્ય ક્ષેત્રે જુઓ, તમે સેવા કરવી છે તો સુશાસન આપવું જ પડે. સુશાસન અને સેવા બંને સાથે જોડાયેલી વસ્તુ છે. સુશાસન કેવી રીતે આપી શકાય? આજે દરેકે દરેક ક્ષેત્રે આપણે જોતા હોઈએ કે હેલ્થનું સેક્ટર જોઈએ, ગામે ગામ હેલ્થ સેન્ટરો બન્યા છે, પણ ક્યાંક હજુ પણ બૂમ આવે છે. શેની બૂમ આવે છે? તો કે ભાઈ ડોક્ટરો નથી. ડોક્ટરો ત્યાં ગામડે જવાની ક્યાંક તૈયારી નથી બતાવતા, અથવા તો ડોક્ટરની સંખ્યા ઓછી છે. પણ તમે જુઓ કેવી રીતે થાય, ક્યાંથી થાય, ડોક્ટરો લાવે ક્યાંથી? પહેલા અહીંયા આગળ માન્ય નરેન્દ્રભાઈ જયારે ગુજરાતમાં એ સીએમ બન્યા ત્યારે 1375 મેડિકલ સીટો હતી. 1375. માન્ય નરેન્દ્રભાઈએ એની અંદર વધારો કરી અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે. ત્યારે આજે 7,000 સીટો છે. 7,000 સીટો આપણે મેડિકલની કરી છે. અને આ ડોક્ટરો જેટલા વધતા જશે એટલી જ આપણી સમસ્યાઓ અંત તરફ આપણે જતા રહ્યા છે. 2 કે 3 વર્ષમાં પૂરી કોઈ જગ્યાએ ડોક્ટરની તકલીફ ન હોય એ રીતનું આયોજન. અને આજે અહીંયાની વાત નહીં, આપણા દેશમાં પણ એવી પરિસ્થિતિ છે. આજે 51,348 બેઠકો હતી, એ આ 10 જ વર્ષમાં વધારીને
1,01,443 બેઠકો માન્ય નરેન્દ્રભાઈએ કરી છે. એવી જ રીતે દરેકે દરેક ક્ષેત્રે માન્ય નરેન્દ્રભાઈએ જે વિકાસની ગતિ પકડી છે, એ વિકાસ કેવી રીતે આગળ વધી શકે અને આ વિકાસ કરવા માટેનું આયોજનબદ્ધ કેવી રીતે આગળ વધાય છે. એક ઉદાહરણ તમને કે ભાઈ આજે આવક તો જોઈએ કે ભાઈ આપણે વિકાસ કરવો છે તો વિકાસ માટે પૈસાનું આયોજન, અને પૈસાનું આયોજન કેવી રીતે, તો આજે એક ટેક્સ આપણે કરી દીધો, જીએસટી, એક જ ટેક્સ, અને વન ટેક્સ વન નેશનના આધારે આ માર્ચ મહિનામાં આપણી જીએસટીની આવક ભારત દેશની કેટલી છે ખબર છે? 1.78 લાખ કરોડ રૂપિયા એકલી માર્ચ મહિનાની આવક છે. માર્ચ મહિનાની આવક છે. અને ત્યારે આ બધા કામો થઈ રહ્યા છે. ગુજરાતની પરિસ્થિતિ, ગુજરાતમાં પણ અત્યારે આપણે ખૂબ સારા આયોજનબદ્ધ રીતે આપણે આગળ વધી રહ્યા. મજબૂત પાયો અહીંયા આગળ માન્ય નરેન્દ્રભાઈએ ફાઇનાન્સનો નાખ્યો છે, અને એના કારણે આજે આપણે ખૂબ સરળતાથી આગળ વધી રહ્યા. 2000ની સાલમાં આપણું બજેટ કેટલું હશે ગુજરાતનું? અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે. આપણા ગુજરાતનું બજેટ હશે લગભગ 15,000 થી 20,000 કરોડની વચ્ચે. 2000ની સાલની જ વાત કરું છું, 16,000 કરોડ. આ 16,000 કરોડ આજે 2000 પછી 2024માં આપણે ઐતિહાસિક બજેટ ગુજરાતનું રજૂ કર્યું છે. 3,32,000 કરોડ રૂપિયાનું બજેટ આપણે આપ્યું છે. નાણાકીય વ્યવસ્થાપનમાં પણ નીતિ આયોગ પ્રમાણે ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે. તમે જે કામ કહો એ કામ કરવાની તૈયારી છે. કેવી રીતે થઈ શકે? એ આયોજનબદ્ધ રીતે તમે આપો એટલે તમારું કામ, તમે ત્યાંથી બોલો અમે અહીંયાથી કામ કરવાની તૈયારી છે. અહીંયા આગળ મને કીધું કે ભાઈ અહીંયા આગળ કેવી રીતનું કામ થયું છે. તમારા ત્યાં આગળ તળાવ ભરવાની વાત હતી, બાકી તો જે પાણી નર્મદાનું પાણી મળે છે એ બધાને મળે જ છે. એના માટે જ્યાં લાઈનો બાકી હતી એ લાઈનો અમે મંજૂર કરી દીધી છે. એ નાખવા માટેની પણ એનું આયોજન નહીં, એ કામ ચાલુ થઈ ગયા છે. એની સાથે સાથે આ તળાવ ભરાવાની લિમિટ આપણે દૂર કરી દીધી, અને આ તળાવ ભરવાની લિમિટ દૂર કરી એનું કામ ચાલુ કરીને પાઇપો ઉતરી ગઈ છે. મને એવું હમણાં કહેતા હતા 1400 કરોડ રૂપિયાનું આ કામ છે. 1400 કરોડ રૂપિયા. કોઈ તળાવ ખાલી ના રહે. નર્મદાના પાણી જ્યાં ભરાતું હોય ત્યાં ભરવાની અમારી માનસિકતા છે. કામ કરવું છે, કામ કરવાની પદ્ધતિ છે. આપણી પાસે દિશા દર્શન, આપણી પાસે નેતૃત્વ છે. માન્ય નરેન્દ્રભાઈ અમિતભાઈનું નેતૃત્વ છે આપણી પાસે. આજે આમ આપણે ધંધો રોજગાર કરતા હોઈએ, ધંધો રોજગાર કરતા જઈએ ને તો આપણે ધંધા માટે, આપણા મકાન માટે ક્યાંક લોન લેવા ગયા હોઈએ, આપણી પાસે બધી જ વ્યવસ્થા હોય, બધી જ વ્યવસ્થા હોય. આપણી પાસે સાક્ષી છે, એને ગીરો મૂકવાનું કાગળ છે, બધું કાગળ હોય તોય બેંકવાળા થકવાડી દે છે ને, તોય બેંકવાળા થકવાડી દે. તો આ નાના માણસો માટે કોની ગેરંટી, ક્યાંથી લાવવાની? આ બધા માટે એક અને માત્ર એક ગેરંટી માન્ય નરેન્દ્રભાઈ. અને નરેન્દ્રભાઈએ મુદ્રા યોજના થકી કરોડો રૂપિયાની લોન આ યુવાનોને અને મહિલાઓને આપી છે. આજે નાના વેપારીઓ જેની પાસે રેકડી છે, ચાની કીટલી છે, શાકની લારી છે, પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત એ લોકોને પણ લોન મળી છે. કોઈ ગેરંટી નહીં એમની, ફક્ત અને ફક્ત ગેરંટી માન્ય નરેન્દ્રભાઈ. અને એ ગેરંટીના આધારે આજે એ લોકોને 10,000ની લોન, 10,000માંથી 20,000ની લોન, 20,000માંથી 50,000ની લોન આજે દરેકને મળી રહી છે. એક જ ગેરંટી ઉપર, માન્ય નરેન્દ્રભાઈની ગેરંટી. આપણે ઘણી વખત કહીએ છીએ કે અત્યારે ટેક્સની આવક વધવાનું કારણ શું? તો આપણે પહેલા બધા કેટલાય ગોટાળાની વાત આપણે સાંભળી છે. અને આજે શેની ચર્ચા થાય છે? તો કે ભાઈ આજે કયા ગોટાળા વાળાને સજા થઈ એની ચર્ચા થાય છે. અને એના કારણે આજે તમે જુઓ તો દરેક જણ, દરેક વેપારી આજે આટલી મોટી ટેક્સની આવક થવાનું કારણ શું? તો કે ભાઈ આજે આવક થઈ રહી છે એનું કારણ વેપાર ધંધા વ્યવસ્થિત રીતે ચાલી રહ્યા છે. વેપાર ધંધાને જોઈતી દરેક સગવડ સરકાર પૂરી પાડી રહી છે. રોડ રસ્તા હોય, લાઇટ હોય, પાણી હોય, દરેકની વ્યવસ્થા
જ્યારે વેપારીને મળતી હોય, કોઈ જાતની કનડગત ના હોય, ત્યારે આ ધંધા રોજગારમાં આટલા ટેક્સ લોકો ભરે અને એ ટેક્સ ભરે છે, ત્યારે આપણું આ અર્થતંત્ર ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. દરેક જણ આગળ વધવા માટે, દરેક જણ સાથે મળીને આગળ વધે એના માટે 10 વર્ષનો હિસાબ છે જ, 10 વર્ષનો હિસાબ છે. દરેક સેક્ટરમાં આગળ વધ્યા છે. પણ સાથે સાથે ઇલેક્શન આવે એટલે બેરોજગારીની વાત આ હોય ને હોય જ. બેરોજગારીમાંથી દૂર થવાની, બેરોજગારી દૂર કરવા માટેની કોઈ વાત ન કરે. માન્ય નરેન્દ્રભાઈએ 2003માં જે વાઇબ્રન્ટ શરૂ કર્યું, હમણાં અહીંયાથી અમારા મંત્રી શ્રી કહેતા હતા, જે વાઇબ્રન્ટ 2003માં શરૂ કર્યું, અને 2003માં જ્યારે વાઇબ્રન્ટ શરૂ કર્યું ત્યારે દેશ અને દુનિયા માટે વેપારી અહીંયા ગુજરાતમાં આવે અને ગુજરાતમાં વેપાર ધંધો કરે એના માટેનું પ્લેટફોર્મ 2003માં પૂરું પાડવું. અને એનો ફાયદો શું થયો? તો આજે અમે 10મી કડી પૂરી કરી, અને આ 10મી કડી પૂરી કરી ત્યારે આજે દુનિયાની 500 જે મોટી કંપનીઓ છે, એ 500 મોટી કંપનીઓમાંથી 100થી વધારે ગુજરાતમાં કામ કરી રહી છે. 100થી વધારે ગુજરાતમાં, અને એના કારણે રોજગારી વધી રહી છે. આજે દેશમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે. આજે આપણે 10 વર્ષની તો વાત છે જ, 10 વર્ષની સાથે સાથે આપણો જે અમૃતકાળ શરૂ થયો છે, તો અમૃતકાળમાં પણ વિકસિત ભારત અને વિકસિત ભારત માટે કેવી રીતે આગળ વધી શકાય એનો રોડ મેપ પણ તૈયાર છે. વિકસિત ભારત માટે આપણે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત એટલે કેવી રીતે થાય, નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે, એના માટેનો ભાર હંમેશ પ્રયત્ન કર્યો છે. વિકસિત ભારત યાત્રા શરૂ કરી માનનીય નરેન્દ્રભાઈએ. ગુજરાતમાં પણ આપણે વિકસિત ભારત યાત્રા શરૂ કરીને દરેકે દરેક ગામ સરકારી યોજનાનો લાભ જેને મળ્યો છે એને તો મળ્યો જ છે, પણ નથી મળ્યો તો એના ઘરે જઈને, એના ગામમાં જઈ અને એની યોજનાનો લાભ આપવા માટે આ વિકસિત ભારત યાત્રા અને વિકસિત ભારત યાત્રા આપણે ગુજરાતમાં પણ કરી. અને મોદી સાહેબનો ગેરંટી રથ ગામે ગામ ગયો છે, અને જેને મળવા પાત્ર, જે યોજનાનો મળવા પાત્ર લાભ હોય એના ઘરે બેસીને મળ્યો છે. અને ત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ. સૌને સાથે રાખીને આગળ વધવું છે. તો આપણે સૌ પણ વોટિંગની વાત આવે ત્યારે 7મી તારીખે વોટિંગ છે. આપણા ઉમેદવાર છે બેન શ્રી રેખાબેનને આપણે સૌ જે એક પણ વોટ જે હાજર છે એનો એક પણ વોટ ના મળે એવું ના થાય. ક્યાંય પણ આટલો વિકાસ કોઈ તમે કહેશો એ કામ થાય, એ બધા જ આંકડા છે તમારી પાસે. અને અત્યારે તમે જ્યાં જોશો ત્યાંથી તમને આ બધી વસ્તુ મળે એવી છે. આજે આપણે તમને વાત નીકળી છે તાર કહી દઉં, ડિજિટલ માટેની વાત છે. તો ડિજિટલ માટેની વાતમાં એક વાત કરીને મારી વાત પૂરી કરું કે આજે ડિજિટલ એટલે ચિપ્સની વાત છે, સેમી કન્ડક્ટરની વાત છે. તો સેમી કન્ડક્ટર બિઝનેસ ભારતમાં લાવવા માટે થઈ અને દેશના બધા વડાપ્રધાનશ્રીઓએ પ્રયત્ન કર્યો, પણ કોઈ સફળ ના થયું. ફક્ત ને ફક્ત સફળ થયા માન્ય નરેન્દ્રભાઈ. અને નરેન્દ્રભાઈ સફળ થયા સાથે સાથે આપણા ગુજરાત માટે ડબલ આનંદ છે કે આ બિઝનેસની શરૂઆત આપણા ગુજરાતમાં 3 ઇન્ડસ્ટ્રીઝ દ્વારા થઈ છે, આપણા ગુજરાતમાં થઈ છે. આજે જ્યારે આટલી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે, તો આપણા સૌનો પણ સાથ અને સહકાર મળી રહે. અને 7મી તારીખે આપણા ઉમેદવાર શ્રી રેખાબેનને ખૂબ જંગી બહુમતીથી વિજય બનાવી અને આપણે સાંસદ તરીકે મોકલીએ. અને આજે જે ડીડી પટેલ, ડીડી રાજપૂત અને સૌ જોડાયા છે એ બધાને ફરીથી ખૂબ ખૂબ સ્વાગત કરી વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. હવે હું વિનંતી કરીશ જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટને કાર્યક્રમની આભાર